અંતે એ દિવસે બાના 12માની વિધિ પૂરી થઈ ગઈ. બધા સગાઓ છૂટા પડવા લાગ્યા અને ઘર સૂનું થઈ ગયું. સાંજ પડી ત્યારે જ ભાન થયું કે બા નથી. આજે તો હોટલમાં જ જમવાનું છે. બારણું બંધ કરીને તાળું વાસી દઈ ચાવી ખિસ્સામાં સરકાવી દઈ હું ચાલ્યો બહાર. મારું એ વર્ષોનું સાથીદાર સ્કૂટર ખડું હતું. ના, નથી લેવું, ચાલતો જ જાઉં. સમય તો જાય થોડો. હું ચાલતો ચાલતો માર્કેટ તરફ જવા લાગ્યો. સાંજના સમયે શાકભાજીની લારીઓવાળા બૂમ પાડતા હતા, ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો ભાવ. અને કેટલીય બાની ઉંમરની ત્યાં શાકભાજી લેતી હતી. મને એક દ્રશ્ય નજરે થવા લાગ્યું. હું ઘણીવાર સાંજે આ જ રસ્તેથી ઘરે જતો ત્યારે બા આ બધી લારીઓ ઉપરથી શાકભાજી લેતી નજરે ચડતી. પછી અમે બે મા દીકરો અહીંથી ઘર સુધીની યાત્રા સ્કૂટર ઉપર કરતા અને ઘરે જતા. બા કહેતી, જયલા, હવે કોઈ છોડી શોધીને કંકુના કર દીકરા. મારાથી હવે આ ઢસરડા નથી થતા. ને કાલે હું મરી જાઉં તો તું તો રખડી જઈશ ને મારા લાલા. હું બસ ખડખડાટ હસીને કહેતો. તો સલમાન ખાન રખડી ગયો હોત એવું ના હોય બા? હા, થોડી તકલીફ પડે ખાવા પીવાની, બસ. ઓમ તારે મારું તું કદી કાંઈ માને જ છે? બા ગુસ્સે થઈ જતી ને પછી એ બધો ગુસ્સો બટાકા, ડુંગળી, કોબીજ કે રીંગણા ઉપર ઉતારતી. ફટાફટ ચાકુથી કાપવા લાગી જતી. દુનિયામાં કોઈ મારું કહેવાય એવું હોય તો એ બસ બા હતી. બા માત્ર બા જ નહીં પણ મિત્ર પણ હતી. એ દિવસે જ મને એકલા પડ્યાનું ભાન થયું. હું હોટલમાં જમીને ઘર તરફ પાછો ફર્યો. રોજની જેમ દરવાજો ઉઘાડો નહોતો. મેં દરવાજો ખોલ્યો, અંદર ગયો. ત્યાં તો બેડ ઉપર ચાદર ચોળાયેલી પડી હતી. તકિયા વેર-વિખેર હતા. ભાજીની છાબડીમાં જોયું તો એમાં પણ કરમાયેલા ધાણા અને એક બે બગડેલા બટાકા પડ્યા હતા. ઘરમાં બધે જ કચરો હતો. મેં જેમ તેમ કરીને બેડની ચાદર ખંખેરી અને પાથરી. પછી સૂઈ ગયો. સવારે જાગ્યો ત્યારે ઘડિયાળમાં જોયું તો 8:30 થઈ ગઈ હતી. રોજ તો બા ઉઠાડતી ને હું જેમ તેમ ઉઠ્યો અને નહાવા ગયો. બાથરૂમ બહાર નીકળતા જ ટુવાલ માટે આમ તેમ ફાંફા માર્યા અને મહા મહેનતે મને ટુવાલ મળ્યો. કપડાના કબાટમાં જોયું તો બધા કપડાં મેલા ડાટ પડ્યા હતા. જેમ તેમ કરી એક થોડો ઓછો મેલો શર્ટ અને પેન્ટ નીકાળી પહેરી. પણ તેલની બોટલ તો પછી શોધવી જ રહી ને અંતે બેલ્ટ શોધવામાં પણ મારે 10 મિનિટની કુરબાની આપવી જ પડી. ક્યાંક બેલ્ટ ન મળ્યો અને અંતે બેડ નીચે ભુજંગની જેમ ગોળ વળેલો પડ્યો બેલ્ટ. મેં ખેંચી કાઢ્યો. તૈયાર તો થયો, પણ કેવો? બા, તું કેટલું ધ્યાન રાખતી હતી. આ બધી નાની નાની વાતોમાં મને ક્યારેય કોઈ તકલીફ નહોતી, કેમ કે બા તું હતી ને. મનમાં વિચાર સાથે હું મેલા ચાદરવાળા બેડ ઉપર બેસી ગયો. પણ નોકરી તો જવું જ પડશે ને. ફરી ઊભો થયો અને બારણું બંધ કરી તાળું વાસીને હું નીકળ્યો. સ્કૂટરને કિક મારી ત્યાં તો ખાલી આંતરડાનો અવાજ આવ્યો. સીધું જ સ્કૂટર મેં એક નાસ્તાની દુકાન આગળ ઊભું રાખ્યું. 100 ગ્રામ ફાફડા અને તરત છોકરો ફાફડા લઈને આવ્યો. ભૂખ્યા પેટે હું એ ખાઈ તો ગયો, પણ કંઈક ખૂટતું હતું. હા, બાનો પ્રેમ ક્યાં હતો એમાં? સસ્તા એ પૌવા હતા પણ ગરમ અને બાની મમતાથી હૂંફ ઉમેરેલ જ હોતા. આ ફાફડામાં ક્યાંય
એ સ્વાદ મને ન મળી શક્યો. બસ પેટ ભરાયું હું ઓફિસે ગયો. પણ બા વિસરાતી નહોતી. બપોર સુધી મેં કામ કરીને સમય નીકાળ્યો. બપોરે બધા જમવા ઘરે ગયા અને હું પણ નીકળ્યો. ત્યાં જ અચાનક યાદ આવ્યું, ઘરે ઘરે હવે કોણ બનાવે જમવાનું? મારે તો હવે હોટેલે જ જવાનું. હોટલે પહોંચી ઓર્ડર આપી હું જમવા બેઠો. જમીને હાથ ધોતો હતો. ત્યાં જ અવાજ આવ્યો, આ એક પતળી રોટલી લઈને જયલા, સાંજે તો મોડો ઘરે આવીશ. ના, આ તો ભ્રમ હતો. આ તો રોજિંદા વાક્ય મને બસ એમ જ સંભળાયું હતું. બા મારી આંખ છલકાઈ ગઈ અને હું હોટેલમાં જ રડવા લાગ્યો. પણ કોણ પૂછે શું થયું? બા હોય તો ને. રસ વગરનું એ જમવાનું ને રસ વગરનું એ હોટલનું ટેબલ છોડી હું નીકળ્યો. મને યાદ છે, બા ગણેશ ચતુર્થીના લાડુ બનાવતી ત્યારે અમારા ઘરમાં ઘી ઓછું પડતું. હું એ સમયે કમાતો ન હતો અને બાપુજી ગુજરી ગયા હતા. બસ એમના થોડા પેન્શનમાંથી ઘર ચાલતું. ઓછા ઘીના એ લાડુમાં પણ કેટલી મીઠાશ હતી એ મને હવે સમજાય છે. એ દિવસે સાંજે હું જમ્યા વગર જ ઘરે આવ્યો. રાત્રે મોડા સુધી મેં માંડ ઘરની હાલત સુધારી. હું થાકીને બેડ પર પડ્યો. એટલા થાકમાં પણ મને ઊંઘ ન આવી. કયાંક સુધી બાની એ મૂર્તિ આળિયામાં મને તાકતી રહી અને હું એને જાણે બા કહેતી હતી, જયલા હવે એક છોડી શોધીને કંકુના કરી દે. પણ બા એ તારા જેવી ન જ હોય. મારાથી બોલાઈ જ ગયું. એ દિવસે પહેલી વાર જ હું ભૂખ્યા પેટે સૂતો હતો. બાળપણથી જવાની સુધી હજારો વાર બાથી અબોલા લઈને જમવાની ના કહેતો, પણ બસ ના જ કહેતો. થોડી વારમાં તો બા મને ગમતું ભરેલા ભીંડાનું શાક તૈયાર કરીને આવી જતી. જયલા આજે તો મસ્ત બન્યું છે લાલા. અને હું બસ ખાવા ઉપર તૂટી પડતો. અબોલા ક્યારે વિસરાઈ જતા એ પણ ખબર ન રહેતી અને હું ખાતો ખાતો હજારો વાતો કરવા લાગતો અને બા મને જોતી બેસી રહેતી. આજે આ ઘરમાં બા નથી. બાની માત્ર છબી જ છે. બા 70ની થઈ હતી. અશક્ત હતી છતાં મારું કેટલું ધ્યાન રાખતી. ઘર કેટલું સુંદર અને સ્વચ્છ રાખતી. બા વગર હું સાવ આવડો મોટો દુનિયામાં જાણે એકલો પડી ગયો છું. ભગવાને મને બા લઈને મોટો આઘાત આપ્યો છે. પણ બા ઉંમર થઈને ગુજરી છે એટલે હું ભગવાનને દોષ નથી આપી શકતો. બસ એટલું કહીશ કે દુનિયામાં દરેક જયલાની બાને ભગવાન સાજી નરવી રાખે. બાની એ ખાલી જગ્યા હું ક્યારેય પૂરી નહીં કરી શકું. બા તો બા જ હોય છે.